શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા ગ્રાહકે અમૂલ પાર્લરમાંથી મસ્તી દહીંને ખોલતા તેમાં એક ખૂણે ફૂગ લાગી હતી, જેથી જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવતા તેમને પહેલા FSSAIમાં ફરિયાદ કરી અને ત્યારબાદ વડોદરા પાલિકામાં ફરિયાદ કરી હતી। શહેરમાં હવે ખાવાના શોખીનોએ ચેતવું પડશે। ખાણીપીણાના પદાર્થોમાં જીવજંતુઓ નીકળ્યા બાદ હવે પેક દહીંમાં પણ ફૂગ જોવા મળી રહી છે તેવો કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારની વાત છે, જ્યાં અમૂલ પાર્લરમાંથી દહીં ખરીદ્યું હતું। હવે આ દહીં ઘરે જઈને ખાવા માટે ખોલતા તેના એક ખૂણે ફૂગ લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે, જે બાદ આ અંગે વેપારીને જાણ કરવામાં આવતા તેને આ ડેરીનો પ્રોબ્લેમ હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ આ અંગે તેમને વડોદરા પાલિકા તથા અન્યત્રે જાણ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે હવે ઉનાળો આવી ગયો છે, તે દરમિયાન દૂધ, દહીં વગેરેની માંગમાં વધારો થશે। તેવા સમયે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે પાલિકા તંત્રે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેમ લાગી રહ્યું છે। ગ્રાહક પવનભાઈએ જણાવ્યું કે તેને અમૂલના પાર્લરમાંથી મસ્તી દહીં ખરીદ્યું અને ઘરે જઈને જ્યારે દહીં ખોલ્યું ત્યારે તેમાં ફૂગ નીકળી હતી। આ દહીંની એક્સપાયરી ડેટ 27 તારીખ હતી। તેને જ્યારે દુકાન સંચાલકને કહ્યું ત્યારે તેને આ ડેરીનો પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું હતું તેમ તેને જણાવ્યું, જેથી તેને આરોગ્ય ખાતામાં અરજી કરી હતી। આ કિસ્સામાં પૈસાનું મહત્વ નથી, પરંતુ આવું ખાવાથી કોઈને ફૂડ પોઈઝન થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? પાલિકા લેશે કે અમૂલ પાર્લર લેશે? આ અંગે FSSAI અને ત્યારબાદમાં વડોદરા પાલિકામાં ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। मैं दंतेश्वरથી આવ્યો છું અને એકચ્યુઅલી દંતેશ્વરથી મારે એ મુદ્દો છે કે મેં ને દહીં લીધું હતું 10 તારીખે રાત્રે 10 વાગે અને જલારામ સ્ટોરમાંથી લીધું હતું અને એ અમૂલનું પાર્લર છે। હવે ત્યાંથી મેં દહીં લીધા પછી મેં ને દહીં જ્યારે રાત્રે ખાવા માટે ખોલ્યું તો એ ફૂગવાળું હતું। એ મેં એમને સવારે અને એનું એક્સપાયરી ડેટ હતી 27 તારીખ। મેં એમને સવારે કીધું તો એમણે કીધું કે એ ડેરીનું પ્રોબ્લેમ છે, મારું નથી। એટલે મેં આજે આરોગ્ય ખાતામાં એ અરજી કરી છે કે ભાઈ આનું નિરાકરણ થાય કે ભાઈ આ અગર કાલ ઉઠીને આવી જ પ્રોબ્લેમ બધા જોડે થાય તો એ કાંઈ આજે 23 રૂપિયા મહત્ત્વ નથી, પણ 23ની સામે તમે લોકો એને આવી રીતે લૂંટો છો કે આજે આ કોઈને કોઈ ખાઈ લે। મારા ઘરમાં 6 સદસ્ય છે, અગર 6ને કંઈ થઈ જાય ફૂડ પોઈઝન તો એની જવાબદારી લેશે કોણ? કોર્પોરેશન લેશે કે અમૂલ લેશે કે પેલો સ્ટોરવાળો લેશે? એટલે એટલા માટે મેં અરજી આપી છે, એની જવાબદારી આ કોર્પોરેશન હવે સ્વીકારે। પહેલાં તો મેં અમદાવાદમાં કરી છે, અમદાવાદમાં પણ કરી ફૂડ FSSAIમાં, એના પછી મને ના સપોર્ટ મળ્યો તો મેં વડોદરા કોર્પોરેશનમાં કરી। અમે એ 27/2ની છે અને આજે 11 તારીખ થઈ।